મસ્તિષ્કની જો શોધ કરવી હોય તો મનોમય કોષ વિશે જાણકારી લેવી જોઈએ. નમસ્કાર, આપણે જોઈશું મનોમય કોષની સાધના વિશે. મનોમય કોષની સાધનામાં એકાગ્રતાની શક્તિ મેળવી અને તેની વૃદ્ધિ કરવી મહત્વપૂર્ણ છે. શક્તિ ઓછી હોય, વિખરાયેલી હોય, અસંગઠિત હોય ત્યારે સમર્થ મનુષ્ય પણ કંઈ કરી શકતો નથી. જ્યારે કે નાના અને સામાન્ય લોકો ભેગા થઈને મોટા કામો કરતા હોય છે. આવી જ વાત માનસિક શક્તિ અંગે પણ છે. તે વિખરાયેલી હોય તો મગજનું તંત્ર પૂર્ણ સમર્થ હોવા છતાં પણ તે શક્તિ સામાન્ય સ્તરની બની રહે છે અને તે બૌદ્ધિક દુર્બળતાની સાથે સાથે પ્રગતિના દરેક ક્ષેત્રે પછાત રહે છે. ધ્યાન યોગમાં એકાગ્રતાની શક્તિનો જ વિકાસ કરવામાં આવે છે. તેનાથી ઘણા લાભ થાય છે. વિખરાયેલી શક્તિઓ એકઠી કરીને ચિંતન અને સંકલ્પ એકત્રિત કરવાની કળા આવડી જાય અને તેને મનઃ સંસ્થાનમાં રહેલા અનેક શક્તિ કેન્દ્રોમાં એકઠી કરવામાં આવે તો તે સંસ્થાન જાગૃત થશે. અંદર પહેલાં જે શક્તિઓ ન હતી તેનો ઉદ્ભવ થશે. આને આધારે સ્મરણ શક્તિ જેવી કેટલીય શક્તિઓનો વિકાસ થશે. બિલોરી કાચના માધ્યમથી થોડાક ઇંચના વિસ્તારમાં સૂર્યના વિખરાયેલા કિરણોને એકઠા કરવામાં આવે તો તેનાથી તરત જ અગ્નિ પ્રજ્વલિત થઈ શકે છે. તેનો ઉપયોગ કરીને વિકરાળ દાવાનળ ઉત્પન્ન કરી શકાય. મનુષ્યની શારીરિક શ્રમ શક્તિ અને માનસિક ચિંતન શક્તિ અવ્યવસ્થિત હોવાથી અસ્તવ્યસ્ત હોવાથી જ તે સામાન્ય બની જાય છે. જો આ શક્તિનો સદુપયોગ શક્ય બને તો તેના સારા પરિણામ મેળવી શકાય છે. સાંસારિક જીવનમાં આપમેળે આકસ્મિક સફળતા ભાગ્યે જ કોઈને મળતી હોય છે. સાધારણતઃ દરેક પ્રગતિશીલ મનુષ્યને પોતાની શક્તિ એક કેન્દ્ર પર એકત્રિત કરવી પડે છે. પ્રગતિની સંભાવનાનો રસ્તો આવી જ રીતે મળી આવે છે. જે પોતાને શ્રમ, સમય, ચિંતન, મનોયોગ કોઈ ચોક્કસ દિશામાં વાળી ન શકે તે નોંધપાત્ર સફળતા મેળવી શકતા નથી. તેનાથી વિરુદ્ધ ઓછી બુદ્ધિ અને ઓછા સાધનો હોવા છતાં કેટલીય વ્યક્તિઓ ઉન્નતિના ઉચ્ચ શિખરે પહોંચી જાય છે. સફળતાઓનો મોટે ભાગ કર્તાની તત્પરતા અને તન્મયતા પર જ આધાર રાખે છે. એને એકાગ્રતા પણ કહે છે. ચૂલા પર પાણી ગરમ મૂક્યું હોય તો તે ઉકળે છે ત્યારે તેની વરાળ નકામી ઉડી જાય છે. થોડુંક પાણી અને તેની થોડીક વરાળ પ્રેશર કુકરમાં ઉપયોગમાં આવે તો તેનાથી ઘરનું ભોજન તૈયાર થઈ જાય છે. એટલી જ વરાળ થોડીક વધારે વાર રહે અને ગરમી વધી જાય તો તે કુકર ફાડીને બહાર નીકળી આવે છે અને બોમ્બ ફૂટ્યો હોય તેવો ઉપદ્રવ અને નુકસાન કરી શકે છે. વરાળ એકત્રિત થયેલી ન હોય તો પરિણામ મળતું નથી. રેલગાડીના એન્જિનમાં પેદા થતી થોડીક વરાળ કેવું મોટું કામ કરે છે, જ્યારે કે અનેક સ્થળે વિખરાયેલું પાણી અને વરાળ હવામાં ફેલાઈ જાય છે અને કંઈ જ કામ લાગતું નથી. ઢગલો દારૂગોળો જમીન ઉપર ફેલાવીને આગ લગાડવામાં આવે તો એનાથી તે સળગશે અને થોડો પ્રકાશ ફેલાશે, જ્યારે કે તેને બંદૂકની નળીમાં ભરવામાં આવે અને ઉપયોગ થાય તો તે મોટા અવરોધને વીંધીને આગળ વધી જાય છે. બંધમાં પાણી ભરેલું રહે છે. તેમાં એક નાનું કાણું પાડીને તેમાંથી ભારે દબાણથી પાણી વહે તો તેનાથી મોટા વીજળી ઘરો ચાલે છે. પર્વત ઉપરથી પડતા ઝરણાને સહારે પવનચક્કી અને બીજા મશીનો ચલાવી શકાય છે. શક્તિને ફેલાતી રોકીને એક જ સ્થળે એકઠી કરવામાં આવે તો તેનાથી ચમત્કારિક પરિણામ મેળવી શકાય છે. તેના ચમત્કાર જોઈ શકાય છે. મોટા લોખંડનો ટુકડો જે કાણું પાડવાનું કામ કરી શકતો નથી તે કામ એક ખીલી કરી શકે છે. અણીમાં વિશેષતા એ છે કે તેના પર વધારે દબાણ આપી શકાય છે. સોયથી માંડીને કાણું પાડવાના યંત્રો આ સિદ્ધાંતને આધારે જ કામ કરે છે. દબાણ નાના કેન્દ્ર પર આપવાથી તેની શક્તિ અનેક ગણી વધી જાય છે. સાધારણતઃ જીવનના અનેક બનાવો ભૂલાઈ જતા હોય છે. ક્યારેક એવી ઘટના બની જાય છે જે ભૂલાતી જ નથી, કેમ કે એ ઘટનાને ગંભીરતાથી લેવામાં આવી છે. મસ્તિષ્કનું બધું જ ધ્યાન તેમાં કેન્દ્રિત કરવામાં આવે છે. ભૂલકણાપણું એ મગજની નબળાઈનું મુખ્ય કારણ તો નથી, પણ ઉપેક્ષા રાખવી અને મનનો બીજે ભટકવાનું હોય છે. જો કોઈ વિષયને ઝીણી નજરે લગાવથી સાવધાનીથી અભ્યાસ કરવામાં આવે તો તે ભૂલી નહીં જવાય.
ઓછી યાદશક્તિની ફરિયાદ પર વિચારવામાં આવે તો તેને માટે ઉદાસીનતા, ઉપેક્ષા અને અન્ય મનસ્કતા જવાબદાર જ જણાશે. કાચબા અને સસલાની વાત જાણીતી છે. તેમની સ્પર્ધામાં કાચબો જીતી જાય છે. એમાં તેની નિષ્ઠા અને સતત પ્રયત્ન કરતા રહેવાની વૃત્તિ દેખાય છે, જ્યારે સસલો વધારે શક્તિશાળી હોવા છતાં અસ્તવ્યસ્ત ઉછળકૂદ કરવાને લીધે લક્ષ્ય પર મોડું પહોંચ્યું અને સ્પર્ધા જીતી ના શક્યું. દરરોજ 1 કલાક વિદેશી ભાષાનો અભ્યાસ કરીને વિનોબા ભાવે 23 ભાષાના વિદ્વાન બની શક્યા, જ્યારે કે આપણો કલાકોનો સમય અસ્તવ્યસ્ત નકામો જાય છે, તેનો કંઈ જ લાભ મળતો નથી. પ્રવીણતા, પારંગતતા, સફળતા જેવી અનેક ઉત્સાહવર્ધક વિભૂતિઓ ખરેખર એકાગ્રતાને પરિણામે મળતી હોય છે. રુચિપૂર્વક, ઉત્સાહપૂર્વક, મનોયોગપૂર્વક અને નિષ્ઠાપૂર્વક જે પણ કામ કરીએ તેમાં પ્રવીણતા આવવાની જ યોગ્યતા અને શક્તિ દરેકમાં એક સ્તરની હોય છે. જે તફાવત હોય છે તે પ્રયત્ન કરવામાં આવે તો પ્રયત્નપૂર્વક દૂર થઈ શકે છે. નિષ્ફળતાનું કોઈ તેવું હોતું નથી જેટલો કે અનુત્સાહ. ઉપેક્ષાથી અડધા અધૂરા મનથી કામ કરવામાં આવે તો તેનું પરિણામ ચોક્કસ નિષ્ફળતામાં જ આવશે. ક્યારેક કોઈ વ્યક્તિમાં વિલક્ષણ માનસિક વિશેષતાઓ જોવા મળે છે. કોઈમાં યાદશક્તિ એટલી બધી વિકસિત હોય છે જેને જોઈને આશ્ચર્યચકિત થઈ જવું પડે છે, અને કોઈમાં કળા કૌશલની દ્રષ્ટિથી જન્મજાત એવી વિશેષતા હોય છે કે તે દુનિયામાં ખ્યાતિ મેળવે છે. આ અદ્ભુત ઘટનાઓના મૂળમાં રહસ્ય એ હોય છે કે તેમની માનસિક શક્તિ એકાગ્ર થઈ જતી હોય છે. સંજોગો પણ નિયમ વિશેના આધાર પર બની જાય છે. પૂર્વજન્મોની ઉપલબ્ધિઓ જ એમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. મનુષ્ય પોતાના જન્મની સાથે પૂર્વજન્મના સંસ્કાર પણ લઈને આવે છે. એમાં મસ્તિષ્કનો વિકાસ પણ એક મહત્વનો પક્ષ હોય છે. મસ્તિષ્કીય વિકાસમાં શાળાનું શિક્ષણ અથવા વાતાવરણમાંથી જે મળે તે અગત્યનું નથી, તેનાથી માત્ર માહિતી મળે છે. બળવાન મસ્તિષ્કની વીજળી શક્તિનો પ્રવાહ જો નબળા મસ્તિષ્ક તરફ વળી જાય તો તેમનામાં તીવ્ર પરિવર્તન લાવી શકે છે, અને તેનો પરિચય વિશેષ પ્રોટીનની વૃદ્ધિ રૂપે સરળતાથી નજરે પડે છે. મસ્તિષ્કીય પોષણ માટે વિકસિત ચેતનાવાળા મનુષ્યનું સાનિધ્ય વધારે ઉપયોગી છે. તેમની વિરાટ પ્રાણશક્તિ નબળી મનઃચેતનાની ઉણપ દૂર કરે છે. પ્રયોગશાળાઓમાં સામાન્ય વીજળીને કેટલાક ખાસ મસ્તિષ્ક ક્ષેત્રમાં લઈ જઈને પ્રાણીઓની પ્રકૃતિને થોડાક સમય માટે બદલી શકાય છે. પ્રતિભાશાળી લોકોના પ્રાણ નબળી માનસિક સ્થિતિને બદલવામાં કાયમી ઉપચારનો હેતુ પૂરો પાડી શકે છે. યેલ યુનિવર્સિટીના મસ્તિષ્ક વિજ્ઞાની ડૉક્ટર જોર્જે ડેલ્ગાડોએ પોતાના પ્રયોગથી સાબિત કર્યું કે મસ્તિષ્કમાં બહારથી વીજળી પહોંચાડીને તેના કેન્દ્રોને ઉત્તેજિત કરી અને સુષુપ્ત કરી શકાય છે. તે મુજબ પ્રાણી પાસે ઈચ્છિત કાર્ય કરાવવા તથા આજ્ઞા પાલન માટે મજબૂર કરી શકાય છે. ડૉક્ટર જોર્જે પોતાના પ્રયોગો જાહેરમાં રજૂ કર્યા અને પ્રેક્ષકોને આશ્ચર્યચકિત કરી દીધા. તેમના હાથમાં એક વિદ્યુત સંચાલક યંત્ર હતું અને તેમણે કેટલાક પ્રાણીઓના માથા પર અમુક સ્થાને નક્કી કરેલી સંખ્યામાં ઇલેક્ટ્રોડ લગાવ્યા હતા. આમ પ્રાણી અને યંત્ર વચ્ચે રેડિયો સંપર્ક સ્થાપિત કરવામાં આવ્યો. આપવામાં આવેલી સૂચનાઓ અનુસાર પ્રાણીઓ તેમની પ્રકૃતિથી વિરુદ્ધ કેટલાક કામો કરવા લાગ્યા. નમ્ર પ્રાણી ઉદ્ધત થઈ ગયા અને ઉદ્ધત પ્રકૃતિવાળા પ્રાણી પૂર્ણ શાંત બનીને ખૂણામાં બેસી ગયા. સાંઢ, વાંદરા, કૂતરા, ઉંદર, બિલાડી વગેરે પ્રાણીઓએ આ વિદ્યુત સંપર્કના પરિણામે તેની અસરથી પ્રભાવિત થઈને પ્રદર્શનમાં જોવા આવનાર પ્રેક્ષકોની આશાથી વિરુદ્ધ અવનવા કામો કરી બતાવ્યા. મનુષ્યો ઉપર પણ આ પ્રયોગ કરવામાં આવ્યો છે અને તેમની ઈચ્છા શક્તિ, જ્ઞાન શક્તિ અને ક્રિયાશક્તિ પર નિયંત્રણ કરીને અમુક રીતે વિચારવા કે કામ કરવા તેમને મજબૂર કરવામાં આવ્યા છે. સ્મરણ શક્તિની વિશેષતા કેટલાક માણસોમાં એટલી વધારે પ્રમાણમાં વિકસેલી હોય છે કે આશ્ચર્ય થાય છે. લુથિયાનિયાના રેવી એલિજાને 2000 પુસ્તકો કંઠસ્થ હતા. કેટલીય વાર તેની પરીક્ષા કરવામાં આવી અને તેમાં સફળ રહ્યા હતા. ફ્રાન્સના રાજનેતા લિયાન ગેમ્વાટાને વિક્ટર હ્યુગોના પુસ્તકો ગમતા હતા. તેમના અનેક પ્રસંગો ક્રમવાર યાદ રાખ્યા હતા અને તેમને
જરૂરત મુજબ તે કહી બતાવતા હતા. એમાં એક પણ પ્રસંગનો શબ્દ આગો પાછો નહોતો થતો. પૃષ્ઠના નંબરો પણ સાચા બતાવી દેતા હતા. ગ્રીક વિદ્વાન રિચર્ડ પોરસને પણ જે પુસ્તકો વાંચતા તે મહિનાઓ સુધી યાદ રહેતા. આજે વાંચેલા પુસ્તક અંગે 1 મહિના સુધી ક્યારેય પણ પૂછી શકાતું હતું અને તેઓ જાણે હમણાં જ વાંચ્યું હોય તેમ સ્પષ્ટ કહી બતાવતા હતા. શતરંજનો જાદુગર નામે પ્રખ્યાત અમેરિકાનો નાગરિક હેરી નેલ્સન પિલ્સબરીએ એક સાથે 20 શતરંજના ખેલાડીઓની ચાલ યાદ રાખી રમતનું માર્ગદર્શન કરતો હતો. 20 રમતવીરો તેનું માર્ગદર્શન મેળવીને ઝડપથી રમતમાં આગળ વધતા હતા. જર્મનીના ગ્રંથપાલ મેથુરીન વેસીરે બીજાના સાંભળેલા શબ્દો ઉલટા ક્રમમાં કહી બતાવતા હતા. જે ભાષાઓ તેઓ જાણતા ન હતા તેમાં વાતચીત કરનારની આબેહૂબ નકલ કરતા હતા એવી એમની અદ્ભુત શક્તિ હતી. એક જ સમયે 12 અલગ અલગ ભાષા અને બોલી અને વાત કરતા લોકોની એવી જ નકલ કરી બતાવી હતી. મેથોરીન ક્રમ પ્રમાણે 12 ભાષાના વાર્તાલાપને ફરીથી કહી બતાવતા હતા. વરમાન્યનો 8 વર્ષની ઉંમરનો બાળક જેરા કોલવર્ન ગણિતના અઘરા કૂટ પ્રશ્નો કાગળ કલમની મદદ વિના મૌખિક ઉકેલ આપતો હતો. લંડનના ગણિતના વિદ્વાનોની સામે પોતાની અદ્ભુત પ્રતિભાનું પ્રદર્શન કરીને પ્રભાવિત કર્યા હતા. હમ્બર્ગનો રહેવાસી જ્હોન માર્ટિન ડેસ પણ ગણિતના અઘરા પ્રશ્નોના મૌખિક જવાબ આપવા માટે જાણીતો હતો. તે દિવસોમાં તેના દિમાગની ગણિત ક્ષમતા એટલી બધી હતી કે આજના કોમ્પ્યુટર પણ તેની સાથે પ્રતિસ્પર્ધા કરી શકતા નથી. મસ્તિષ્કની આવી અદ્ભુત વિશેષતાઓની છણાવટ અણુજૈવિકીના આધારે કરતા સ્વીડનની ગોટનબર્ગ યુનિવર્સિટીના જીવવિજ્ઞાની હોલ્ગર હાઇડેન એ તારણ પર આવ્યા કે મસ્તિષ્કને કેળવનાર શિક્ષણ અને ચિંતન કાર્ય કોષોમાં મહત્વના રાસાયણિક પદાર્થોનું પ્રમાણ વધારી દે છે અને તે વધારે સંવેદનશીલ બનીને બુદ્ધિમત્તાનું ક્ષેત્ર વિસ્તરે છે. આનાથી પુરાવાર થાય છે કે મસ્તિષ્કની ક્ષમતાઓને વિકસિત કરવાની પ્રક્રિયા ન કેવળ પોતાના બુદ્ધિ સંસ્થાનને પ્રખર બનાવે છે પરંતુ બીજાને પણ પ્રભાવિત કરે છે. એને પ્રતિભા કહે છે. બુદ્ધિમત્તા અને પ્રતિભા બંનેને માનસિક દક્ષતાનું એક અંગ કહી શકાય છે. આ દક્ષતા જન્મજાત રૂપે પૂર્વસંચિત સંપદાના રૂપે આકસ્મિક મળી શકે છે અને તેને સાધનાત્મક પ્રયત્નો દ્વારા યોજનાબદ્ધ રૂપે વધારી પણ શકાય છે. મનોમય કોષને પ્રખર બનાવવાની સાધના સ્વીકારીને ક્રમશઃ એ ક્ષેત્રમાં ગતિ કરી શકાય છે. અસ્તુ.